હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। રાજકોટ પંથકમાં શાપર નજીક આવેલા એલ્યુમિનિયમ કાસ્ટિંગના જ પ્લાન્ટમાં ઓઇલ લીકેજ થતાં મશીન સળગી ઉઠ્યું હતું અને બોઇલ ફાટતા ભભૂકી ઉઠેલી આગમાં કારખાનેદારનું મોત નીપજ્યું હતું અને જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા ભાગીદાર જે કારખાને જે દ્વારા તેમના ભાગીદાર હતા તે કારીગર અને મૃતકના ભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને કારખાનેદાર યુવકના મોતથી જે પરિવારમાં અરેરાટી સાથે ગમગીની જવાય પામી હતી। આ કારખાનામાં બોઇલર ફાટતા ભભૂકી ઉઠેલી આગના પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ શાપર નજીક વીરવા રોડ પર આવેલા ગોલ્ડન ગેટ નંબર 1માં આવેલ એલ્યુમિનિયમના કાસ્ટિંગના પ્રિસિઝન જે એલોપ કાસ્ટ નામના કારખાનામાં રાત્રિના 10 વાગ્યાના અરસામાં બોઇલર ફાટતા આગ ભભૂકી ઉઠી હતી। આ કારખાનામાં બોઇલર ફાટતા રાત્રિના સમયે ભભૂકી ઉઠેલી આગને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને આગમાં કારખાનેદાર ભરતભાઈ ધીરુભાઈ કાકડિયા અને ભાઈ જે જયેશભાઈ ધીરુભાઈ કાકડિયા અને કારખાનાના પાર્ટનર એવા પિયુષભાઈ ગોરધનભાઈ પીપળિયા અને કારીગર પ્રદ્યમ રામકુલ જે રાજપૂત ગંભીર રીતે દાઝી ગયેલા ચારેય યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। કારખાનામાં ભભૂકી ઉઠેલી આગમાં ગંભીર રીતે દાઝેલા કારખાનેદાર ભરતભાઈ કાકડિયાને સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ પામી અને આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ પોલીસ ચોકીના સ્ટાફે જે લોધિકા પોલીસને જાણ કરતા લોધિકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।